અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કાપોદ્રામાં મોબાઈલની દુકાનમાંથી 30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને મુંબઈના કલ્યાણ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછમાં પોલીસે જાણવા મળ્યું હતું કે મુંબઈથી મોપેડ પર સુરત ચોરી કરવામાં આવ્યા હતા। નવસારી પાસે હાઈવે પર હોટલમાં રોકાયા, પહેલા બારડોલીમાં ચોરી કરવા માટે ગયા, ત્યાં નિષ્ફળ રહ્યા। ત્યારબાદ ગૂગલ પર સુરતની મોટી મોબાઈલ શોપ સર્ચ કરી ગૂગલ મેપના માધ્યમથી કાપોદ્રાની ગુજરાત મોબાઈલ દુકાન સુધી પહોંચ્યા હતા। દિવસે રેકી કરી અને રાત્રે દુકાનમાંથી 30 લાખના મોંઘાદાટ મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે સુરત આવતા પહેલા બંને આરોપીઓ નવસારી હાઈવે પર આવેલી એક હોટલમાં રોકાયા હતા, ત્યારે સુરતમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। એને પહેલા અને આરોપીએ બારડોલી ખાતે પણ મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવા પહોંચ્યા હતા, જો કે ત્યાં તેઓ નિષ્ફળ રહ્યા હતા। ત્યારબાદ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપને ટાર્ગેટ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોરી કરનાર આરોપીની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી ઉઠી હતી। તો ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કિરણ મોદીએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ ચોરી કરવા માટે મુંબઈથી મોપેડ પર અન્ય શહેરોમાં જાય છે। શહેરમાં ચોરી કરતા પહેલા તેઓ ગૂગલ પર સર્ચ કરી મોંઘી મોબાઈલની શોપ શોધે છે અને ગૂગલ મેપના માધ્યમથી એ દુકાન સુધી તેઓ પહોંચી જાય છે। ચોરી કરતા પહેલા આરોપીઓ દિવસે સમગ્ર દુકાનની રેકી કરી રહે છે, બાદમાં મધરાત્રે ચોરીની ઘટનાને અંજામ આપે છે। આ ઘટનામાં પણ આરોપીઓ બારડોલીમાંથી નિષ્ફળ રહ્યા બાદ ગૂગલમાં સર્ચ કરી ગુજરાત મોબાઈલ શોપ પર પહોંચ્યા હતા અને દિવસે દુકાનની રેકી કરી મધરાત્રે 30 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। જો કે હાલ તો પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।